નવલખી મેદાન ખાતે આચાર્ય રત્નાચલ મહારાજ તથા પન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ તથા ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાભાઈ મહાસતીજી, અનન્યાજી, શુભમજી, વિશુદ્ધજી મહાસતી સહિતના સાધુ સાધ્વી ભગવંતોને નિષ્ણામાં જીતો દ્વારા નવકાર મંત્રનું અનુષ્ઠાન 12,000 ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈન સંગીતકાર ભાવિક મહેતા, દીપ શાહ, રિષભ દોશી તથા જયેશ ચુડગરે ભક્તિમય નવકાર ગાનથી સૌને ડોલાવી દીધા હતા. જૈન વિવિધકાર હિતેશભાઈ શાહે આત્મરક્ષા મંત્ર વિધાન કરાવ્યું હતું. આ કાર્યક્રમના કન્વીનર પ્રશાંતભાઈ શાહ તથા જીતો ચેરમેન પોખરાજ દોશીએ નવકાર મંત્રની શરૂઆત કરાવી હતી. કાર્યક્રમની શરૂઆત આચાર્ય રત્નાચલ સુરી તથા પન્યાસ પદ્મત દર્શન વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું તથા દિલેશ મહેતાએ ગુરુવંદના કરાવી હતી. બિંદિયા શાહે નવકાર મંત્રના ગગનભેદી નારા બોલાવી બધામાં ભક્તિનો સંચાર કરાવ્યો હતો. કાર્યક્રમમાં વડોદરાના ડીસીપી પન્નાબેન મોમાયા પણ ખાસ જોડાયા હતા. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આખા વિશ્વમાં નમસ્કાર મહામંત્રનું ગાન કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો છે. દિલ્હીમાં અત્યારે નરેન્દ્ર મોદી લાઈવ થઈ રહ્યા છે. વડોદરાની અંદર જીતો દ્વારા અમારા જીતોના ચેરમેન જે વડોદરા ચેપ્ટરના છે પોખરાજજી દોશી અને રાજેશભાઈ છે, બાકી બધા મહાનુભાવો છે. આજે આ કાર્યક્રમમાં ખાસ શિરકત કરવા માટે જીઓ એપેક્સ મુંબઈથી डॉक्टर घेवरचंद जी बोहरा अपनी साथ पधारे थे. घेवरचंद जी, ये नमस्कार महामंत्र का आयोजन आज पूरे विश्व में हो रहा है. इससे जो ऊर्जा होगी उससे क्या लाभ होगा, क्या बताएंगे आप हमारे? जय जैनेन्द्र, जय महावीर. जीतो जियो प्रेरक जय मदन सागर जी के चरणों में कोटि कोटि वंदन. और सर्वप्रथम मैं नरेंद्र मोदी जी का हार्दिक स्वागत एवं अभिनंदन करता हूँ, क्योंकि ये नवकार महामंत्र के इस कार्यक्रम में नरेंद्र मोदी जी जुड़े, ये हमारे सबसे बड़ा हमारा पुण्य है, सौभाग्य है. उसके लिए ये पूरे वर्ल्ड में हमारा कार्यक्रम हो रहा है. लंदन, यूएसए, ऑस्ट्रेलिया, आप जहाँ देखो उधर नवकार मंत्र का जाप हो रहा है. और इससे पूरे देश में समृद्धि आएगी और विकास के जो कार्यक्रम हो रहे हैं उसमें बहुत तेजी आएगी. और मैं बड़ौदा के पूरी जीतों की टीम का बहुत बहुत धन्यवाद करता हूँ कि मेरे को इधर आने का मौका मिला. धन्यवाद. थैंक यू वेरी मच. Subscribe now and press the bell icon. Never miss an update.